અને હવે એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। અમદાવાદમાં રાષ્ટ્ર પ્રથમ વિચારધારાનો ગુંજરાવ જોવા મળ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વરિષ્ઠ પત્રકાર ઉદય મહુરકરના નવા પુસ્તક મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પનાનું ભવ્ય લોકાર્પણ કરાયું। અને મુખ્યમંત્રી પહોંચ્યા છે આ કાર્યક્રમમાં, સીધા જઈશું ત્યાં। ક્રિકેટ જોતા હોઈએ ને તો ક્રિકેટ તોય હું કહી દઉં કે જો આપણે એક તરફી જોવા વાળા છે, સામેવાળાના વખાણ કરીએ, બેટ્સમેન સારો, બધી વાત સાચી, પણ પરિણામ તો અમારા તરફી આવે તો જ આનંદની વાત છે, બાકી કઈ એટલે બધાની દ્રષ્ટિ જુદી જુદી રાષ્ટ્ર માટે, રાષ્ટ્ર પ્રેમ માટેની હોઈ શકે આપણને બધાય, પણ સનાતન જે કહીએ છીએ આપણે અહીંયાથી હમણાં પ્રેમચંદ સ્વામી જે કહેતા હતા એ છે કે ભાઈ આપણા બધાની દ્રષ્ટિ અને દ્રષ્ટિ એવી મુકાઈ ગઈ છે કે ઇમ્પ્રેશનમાં આપણે આવી જતા હોઈએ છીએ કોઈ બી વસ્તુમાં। શેનું ઇમ્પ્રેશન, શેનું નહીં, સારું હશે તો આપણે માનીશું, આપણે કેમ નહીં માનીએ, પણ પહેલેથી ઇમ્પ્રેશનમાં આવી જઈએ ને ભાઈ એમણે કીધું કે ઇંગ્લિશ ગુજરાતી, હું તો પહેલેથી મારી બી એક સારો અનુભવ આપણા વડાપ્રધાનશ્રીનો, હું નવો બેઠો ત્યારે વાઇબ્રન્ટ આવ્યું ને વાઇબ્રન્ટમાં મારે ફોરેન જવાનું આવ્યું, તો મેં એ વખતે સાહેબને ફોન કર્યો, મેં કીધું સાહેબ અમારી પહેલી મુલાકાત, હું બહાર જઈ રહ્યો છું, ફોરેન વાઇબ્રન્ટ માટે જઈ રહ્યો છું, ગુજરાત માટે જઈ રહ્યો, દેશનું પણ એમાં હોય, એટલે મેં કીધું મારે શું ધ્યાન રાખવાનું, એ થોડું મને કે કશું ધ્યાન આપણે રાખવાની વાત નથી, આપણે પૂરેપૂરું શાંતિથી સાંભળવાનું, અને આપણને જો ભાષા સમજણ ના આવે તો આપણી પાસે જે દુભાષીઓ હોય એ આપણને એની કમ્પ્લીટ એ આખું આપણને કે આપણી ભાષામાં ગુજરાતીમાં તને સમજાવે, પછી જ એનો જવાબ આપવાનો શાંતિથી, કોઈ ઉતાવળ નહીં કરવા, ચારથી ના હાથ ઘડી કોઈ તકલીફ પડશે અને ભાષા છે ને, મેં કીધું કે ભાષાથી શું થાય, આપણે આપણી ગુજરાતી ભાષા બોલીએ આમને એની ભાષા ના છોડ, મારી ભાષા છોડ દેવાની, કોમ્પ્રોમાઇઝ કરવાની તૈયારી આપણી, આપણે જેમ કહીએ ને કે આપણે દરેક જણને એડજસ્ટ થતા શીખીએ, આપણી સંસ્કૃતિ છે, સામેવાળાને એડજસ્ટ થવું છે આપણે, પણ એવી રીતે નહીં કે ભાઈ તમે એમ કે તમારી ભાષા સારી ને અમારી ભાષા નથી બરોબર, એવું રીતે નહીં એડજસ્ટ થવાય, એ તો વાત છે, આપણી સંસ્કૃતિ પણ એવું કહે છે કે ભાઈ એવી રીતે નહીં, એટલે દરેક આજે અહીંયા જે કહેતો હતો કે તમે આપણી સનાતન વાત જે છે વિશ્વ એને સ્વીકારવું પડે એવી વાત છે, સ્વીકારે ના સ્વીકારે વસ્તુ જુદી છે, પણ દરેકે દરેક જીવ માત્રની અંદર જે ભગવાન બેઠેલા છે એ ભગવાન દરેકના જીવમાં એક સ્વરૂપે બેઠેલા છે ને એની વેલ્યુ આપણે મુકાઈ નથી, આપણે વેલ્યુ શેની મુકાઈ ગઈ, પેકિંગની, પેકિંગ કેવું છે એ જોવામાં પડી, બાકી બોલીએ છે ખરા કે જીવ એ જ આત્મા ને આત્મા એ પરમાત્મા, મારામાંથી જીવ નીકળી જાય તો કહીશું પછી કોણ સીએમ તરીકે હાચવે, મને કહેજો તો અત્યાર સુધી હેરાન કોને કરતા તે વિચારી તો ચાલો, એટલે દરેક જણ જે પણ કરતો હોય સામે વાળાનો વ્યૂ દરેકના જુદા જુદા હોય, દરેક જણનું સ્ટેજ જુદું જુદું હોય, દરેક જણની જોવાની દ્રષ્ટિ જુદી જુદી હોય। આપણે એવું ઉદાહરણ તમને આપણે સામાન્ય રીતે યાદ કરીએ અને ત્યારથી લઈને આ દિન સુધીની આખી આપણે આ એક તુષ્ટિકરણની કોંગ્રેસની રાજનીતિને આજે સાબાશ આપવાનું મન થાય। ઉદય મહુરકરને કહે ખૂબ હિંમત ભરી રીતે આ બુકને બેખૂબી રીતે અંદર હજી એ કદાચ આ બુકને
સમયની મર્યાદા ના હોત તો કદાચ 3 કલાક કે 4 કલાક સુધી સારામાં સારી રીતે આપણે અને હજી વધારે ડિટેલમાં જઈ શકીએ એમ છીએ કે માત્ર ને માત્ર આઝાદ ભારતમાં તૃષ્ટિકરણની રાજનીતિ ક્યાં સુધી ચાલી અને આજે આ તૃષ્ટિકરણની રાજનીતિને કારણે નીત નવા આંદોલનો એ આઝાદ ભારતમાં આજે થઈ રહ્યા છે. આપણે ફોરેન પોલિસીની વાત કરીએ, જે રીતે આપણે ચાઇના સામે ઉભા રહ્યા, જે રીતે અમેરિકાને આપણે એક રીતે હું તો કહું છું ઝુકાવી દીધા, જે થ્રેટ્સ જે ધમકીઓ આપણે આપવામાં આવી હતી એના કમ્પેરિઝન કહેવાય કે અમેરિકા ઝૂકી ગયું. ચાઇના જે આપણા પર બગડ્યો કેમ બગડ્યો? કારણ કે પહેલી વખત કોઈ ભારત સરકારે જે 33 કિલોમીટરની આપણી 3300 કિલોમીટરની જે બોર્ડર છે એના પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ શરૂ કર્યું ચાઇના બોર્ડર ઉપર. ચાઇના હંમેશા એવું ઈચ્છતું હતું કે અમે કરીશું અમારી બાજુ, તમારી બાજુ તમે કશું ના કરી શકો. એટલે ગાલવાન થયું એનું કારણ જ આ હતું. પણ માન્ય નરેન્દ્રભાઈ મક્કમ રહ્યા. હું માનું છું કે આ રાષ્ટ્ર પ્રથમના 2 દાખલા ખૂબ મોટા દાખલા છે.